ગોંડલમાં પ્રથમ વરસાદે નગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલી છે। માત્ર 2 કલાકમાં પડેલ 2.5 ઇંચ વરસાદે આખા ગામને પાણી કરી દીધું હતું। ગોંડલના ઉવાડા અંડરબ્રિજ નીચે વરસાદી પાણી ભરાઈ જવાના કારણે જૂનાગઢ દાહોદ રૂટની એસટી બસ અધવચ્ચે ફસાઈ ગઈ હતી। ઉમવાડા અંડરબ્રિજમાં એસટી બસ ફસાઈ ગઈ હતી। ગુજરાતમાં ચોમાસાની વિવિધવત એન્ટ્રી સાથે જ ગોંડલ શહેર અને પંથકના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે। અસહ્ય ઉકાળા બાદ બપોર પછી પવનમાં સુસવાટા સાથે મેઘરાજાની તોફાની એન્ટ્રી થઈ હતી। જોકે આ પ્રથમ વરસાદમાં જ ગોંડલ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના લેરે લીરા ઉડી ગયા હતા। માત્ર 2 કલાકમાં પડેલ 2.5 ઇંચ વરસાદે આખા ગામને પાણી કરી દીધું હતું। સૌથી ગંભીર સ્થિતિ ઉમવાડા અંડરબ્રિજ પાસે સર્જાઈ હતી, જ્યાં મુસાફરોથી ભરેલી આખી એસટી બસ પાણીમાં ફસાઈ ગઈ હતી। ગોંડલના ઉમવાડા અંડરબ્રિજ નીચે વરસાદી પાણી ભરાઈ જવાના કારણે જૂનાગઢ દાહોદ રૂટની એસટી બસ અધવચ્ચે ફસાઈ ગઈ હતી। આ બસમાં મહિલાઓ, બાળકો અને રૂટ સહિત આશરે 30 થી 35 જેટલા મુસાફરો સવાર હતા, જેમના જીવ જોખમમાં મુકાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ દીપક ગોવાણી, કારોબારી ચેરમેન રાજભા જાડેજા અને સલીમ ચૌહાણ સહિતના સ્થાનિક આગેવાનો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા। નગરપાલિકાને ફાયર બ્રિગેડની ટીમ અને જેસીબી મશીનની મદદથી ભારે જહેમત બાદ બસને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી। સમયસર કામગીરીના કારણે બસમાં સવાર તમામ મુસાફરોને સલામતી રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા। તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। આ જ મામલે રાજભા જાડેજાએ શું કહ્યું એ પણ સાંભળીએ। આજરોજ ગોંડલમાં ધોધમાર વરસાદને કારણે ઉંબાડા બ્રિજમાં પાણીનો સ્વાભાવિક રીતે ભરાવો થયો હોય ધોધમાર વરસાદને કારણે। તેના અનુસંધાને આજે એક એસટી બસ આવતી હતી। 4 ફૂટ જેટલું પાણી હોવા છતાં પણ ડ્રાઈવરે થોડી ઉતાવળ કરી મારી દ્રષ્ટિએ અને તેમને જવા દીધી। 30થી વધારે પેસેન્જરો હતા। આ વાત અમારા નગરપાલિકાની ટીમને, અમારા પદાધિકારીઓને ખ્યાલ આવતા તાત્કાલિક અમારી ફાયરની ટીમે આવી અને રેસ્ક્યુ ઓપરેશન કરી અને જેટલા બી મુસાફરો હતા એ બધાને રીતે સલામત રીતે બહાર કાઢ્યા છે। એસટીને પણ પોતાની જે બસનું હતું એ પણ બહાર કાઢી અને એસટી તંત્રને જાણ કરી છે। સામાન્ય વરસાદમાં આટલું પાણી ભરાયું છે, ઘણા અંડરબ્રિજોમાં પાણી ભરાયું છે। સ્વાભાવિક છે કે જે અંડરબ્રિજોમાં પાણી ભરાણું છે એ અમે પ્રી મોન્સૂનની વ્યવસ્થિત રીતે કામગીરી કરી હતી, છતાં પણ હજી જે નવું કાંઈ કરવાનું હોય છે એ આજના વરસાદથી અમે વધારે એલર્ટ થયા છીએ અને વધારે ટીમ કામ કરશે। ખાસ કરીને નગરપાલિકા દ્વારા શૂટિંગના બોર્ડ જે હોય એ મારવાના હોય છે, કારણ કે આવી ઘટનામાં ઘણી વખત જે ડ્રાઈવરો હોય છે એ થોડી વધારે ઉતાવળ કરી જવાને કારણે આવી ઘટના બનતી હોય છે, પરંતુ જે સલામતી બાબતના જે બોર્ડ કે સાઇન બોર્ડ મારવાના હોય તે અમે મારેલા છે અને છતાં પણ વધારે આગામી દિવસો મારી દઈશું।